સમાચાર માંગરોળથી છે, જ્યાં ડીઝલ ન મળતા ખેડૂતો પર બેવડો માર પડી રહ્યો છે। તૈયાર પાક માર્કેટ સુધી ન પહોંચતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। જૂનાગઢના માંગરોળમાં ડીઝલ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। નાળિયેર અને આંબાના બગીચાઓમાં વાહનો માટે ડીઝલ ન મળતા માલ માર્કેટ સુધી પહોંચાડવો મુશ્કેલ કામ છે। સ્થિતિ એ છે કે ઘણા ખેડૂતોનો તૈયાર પાક હજુ પણ ખેતરમાં પડ્યો રહ્યો છે। આ તરફ ખેડૂતને જમીન તૈયાર કરવા ટ્રેક્ટરની જરૂરિયાત છે, પણ ડીઝલના અભાવે ખેતીના તમામ કામકાજ ખોરવાઈ રહ્યા છે। સમયસર મશીનો તથા વાહનો ન મળતા પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે। જે આ પાક છે એ આખો ફેલ જાય છે, વાઢી લીધો છે તોય પણ ફેલ જાય છે કે એક સકેડીમાં 1 કલાકમાં 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે। અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, કહો કે ડીઝલ છે નહીં એના કારણોસર। અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે, તો નારિયેળી પર કોઈ નારિયેળ પણ પાડવા નથી આવતું કે બોલેરામાં ડીઝલ નથી। ચોમાસું નજીક આવી ગયું છે, ખેતરનું સુધારવાના છે અને ખેતીનું કામ કરવા માટે ડીઝલ સૌથી મોટી જરૂરિયાત છે। તો આ તમામ વિસ્તારની અંદર ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે। નારિયેળી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે। અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે।